જય ભારત અને શુભ સવાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો. આપણો સબ્જેક્ટ છે ફિઝિક્સ. ફિઝિક્સ યાની કે ભૌતિક વિજ્ઞાન. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું બેઝિક ઓફ ફિઝિક્સ એટલે ભૌતિક વિજ્ઞાન શું છે એની વિશે તો તમને હવે ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે એમાં ફર્ધર આગળ વધવાનું છે અને આજનો આપણો ટોપિક છે મોશન ઇન સ્ટ્રેટ લાઇન. આજના ટોપિકમાં આગળ વધીએ તે પહેલાં આપણે પ્રીવિયસનું રિવાઇઝ કરી લઈએ. તો પ્રીવિયસલી લેક્ચરમાં આપણે શું શીખેલું કે ભૌતિક વિજ્ઞાન કઈ 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 વસ્તુ સાથે ડીલ કરે છે, મીન્સ કે વિજ્ઞાનની એવી કઈ બાબતો છે કે જેની સાથે ભૌતિક વિજ્ઞાન સંકળાયેલું છે. તો એમાં આવશે પદાર્થનું દળ, વજન, કદ, ઘનતા એવા પદાર્થના બાહ્ય ગુણધર્મો પ્લસ પ્રેશર, દબાણ, ઇલેક્ટ્રોમેગ્નેટિક ને એ આપણે અલગ અલગ એક આખું સર્કલ જોયેલું હતું જે બધા સાથે ભૌતિક વિજ્ઞાન ડીલ કરે છે. અને ત્યારબાદ આપણે જોયું હતું કે ભૌતિક વિજ્ઞાન મીન્સ કે એસઆઈ યુનિટના મૂળભૂત એકમો, તેની સંજ્ઞા અને તેની રાશિ. એ ઉપરથી આપણે જોયું હતું મૂળભૂત એકમો મીન્સ કે ફંડામેન્ટલ યુનિટ્સ એન્ડ ડિરાઇવ યુનિટ્સ. યાદ ન આવતું હોય તો હું તમને યાદ કરાવી દઉં કે ફંડામેન્ટલ યુનિટ્સ યાની કે મૂળભૂત એકમો એમાં આપણું હતું દળ. તો દળ છે તો તે શેમાં મપાય છે? કિલોગ્રામમાં. અને કિલોગ્રામનો સિમ્બોલ શું આવે? સ્મોલ kg. લંબાઈ અથવા તો અંતર અથવા તો ડિસ્ટન્સ જેનો એસઆઈ યુનિટ છે મીટર અને મીટરની સંજ્ઞા શું છે? સ્મોલ m. તો આ છે આપણા મૂળભૂત આવા 7 હતા જેવા કે દળ, લંબાઈ, વજન કેન્ડેલા વાળું હતું, તાપમાન હતું, એ બધા મળીને ટોટલ 7 ભૌતિક રાશિઓ હતી. અને ડિરાઇવ યુનિટ એવા હતા કે જે ભૌતિક રાશિઓના સરવાળો બાદબાકી અથવા ગુણાકાર ભાગાકાર કરીને એક નવો એકમ આપણે ડિરાઇવ કરેલો હોય. જેમ કે આપણે જોઈએ વેલોસિટી યાની વેગ. તો વેગ એટલે શું થાય? અંતર ભાગ્યા સમય ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ બાય ટાઈમ. તો એનો યુનિટ શું થાય? ડિસ્ટન્સનો યુનિટ થશે મીટર અને ટાઈમનો યુનિટ થશે સેકન્ડ. તો મીટર અપોન સેકન્ડ યાની મીટર સેકન્ડ ઇનવર્સ એ થઈ ગયો આપણો ડિરાઇવ યુનિટ અને એ છે વેલોસિટીનો. એ રીતના આપણે જોયેલું હતું. એના પછી આપણે જોયેલું હતું કે એરર, કે કઈ પ્રકારની એરર આવે ને તે અલગ અલગ પ્રકારની આપણે એરરો જોઈ હતી લાસ્ટ લેક્ચરમાં. અને પછી મેં તમને કીધેલું લાસ્ટ લેક્ચરમાં કે આપણે 2 ઇન્સ્ટ્રુમેન્ટ ભણવાના છે, માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ અને વર્નિયર કેલિપર્સ. પણ એ બંને ઇન્સ્ટ્રુમેન્ટ છે પ્રેક્ટિકલ માટે અને આપણે પ્રેક્ટિકલ અત્યારે ઓનલાઈન પોસિબલ નથી. જ્યારે આપણે ઓફલાઈન મળીશું ત્યારે એ 2 ઇન્સ્ટ્રુમેન્ટ છે જે વર્નિયર કેલિપર્સ અને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ એ આપણે ઓફલાઈને ત્યારે જોઈ લેશું. અને અત્યારે આપણે આગળ વધીએ છીએ. આપણો ટોપિક છે મોશન ઇન અ સ્ટ્રેટ લાઇન. મોશન એટલે શું થશે? મોશન એટલે કે ગતિ કે સ્પીડ, કે કોઈ પણ વસ્તુ ગતિમાં છે, ગતિ કરે છે, એને કહેવાય મોશન. અને બીજું છે સ્ટ્રેટ લાઇન. સ્ટ્રેટ લાઇન એટલે તમને ખબર છે કે સીધી રેખા, સીધી લાઇનમાં. એટલે મોશન ઇન સ્ટ્રેટ લાઇનનો મિનિંગ એવો થયો કે સીધી રેખામાં ગતિ. હવે સીધી રેખા મીન્સ કે સ્ટ્રેટ લાઇન એ તો તમને ખબર જ હશે કે સ્ટ્રેટ લાઇન એટલે શું. પણ મોશન એટલે શું થશે? ગતિ આપણે કોને કહીશું? એની આઈડિયા કોઈને? આપણે જોઈશું આ લેક્ચરમાં ગતિ એટલે શું. હવે હું તમને એમ કહું કે કોઈ પણ પદાર્થ ગતિમાં છે અથવા કોઈ પણ પદાર્થ મોશનમાં છે તો એવું આપણને કેમ ખબર પડે કે આ મોશનમાં છે કે નથી? તો આપણે કોઈ પણ પદાર્થનું ઓબ્ઝર્વર કરીએ અને જો સમયની સાથે સાથે એના સ્થાનમાં ફેરફાર થતો હોય તો એવી વસ્તુ અથવા વ્યક્તિ કે પદાર્થ કે જે પણ છે એને આપણે ગતિમાં છે એવું કહી શકીએ. માની લો કે તમે બાઇક ચલાવો છો તો એનો મતલબ એવો છે કે તમે ધારો કે એક્ઝેક્ટ 9 વાગે સ્ટાર્ટ કરો છો બાઇક ચલાવવાનો, તો 9 વાગે તમે તમારા ઘર પાસે હશો અને 5-10 મિનિટ પછી તમે ત્યાંથી નીકળીને થોડાક બીજા વસ્તુ પાસે હશો, અંતર કાપેલું હશે. એનો મતલબ કે 9 થી 9 ને 5 મિનિટના સમયગાળામાં તમે તમારા ઘરથી અને અત્યારે જ્યાં પહોંચ્યા ત્યાં સુધીમાં તમારા સ્થાનમાં ફેરફાર થયો. મીન્સ કે તમે પહેલાં તમારા ઘર પાસે ઊભા હતા અને હવે માની લો કે તમે કોલેજ પહોંચી ગયા છો તો કોલેજ પાસે ઊભા છો. તો આ 5 મિનિટના સમયગાળામાં તમે તમારું સ્થાન બદલું તો એનો મતલબ કે તમે ગતિમાં છો અથવા તો તમે ગતિ કરો છો. આ થઈ ગઈ સિમ્પલ વસ્તુ ગતિ.
હવે ગતિ કઈ કઈ હોય કે આપણે સ્ટ્રેટ લાઈન પર હોય, એકદમ સીધી રેખામાં ગતિ કરતા હોય, અથવા તો આપણે વર્તુળાકાર ગતિ કરતા હોઈએ. અલગ અલગ ટાઈપની ગતિ આવશે એ આપણે ફિઝિક્સમાં જોઈશું. પણ અત્યારે આપણો ટોપિક છે મોશન ઇન અ સ્ટ્રેટ લાઈન. અને તમને પ્રેઝન્ટેશનનું કવર પેજ જોતા પણ ખબર પડી જ જવું એવું જ લાગે છે કે એક ટ્રેન છે. ટ્રેન હંમેશા સ્ટ્રેટ લાઈનમાં જ મોશન કરતી હોય, એટલે મેં એ જ ફોટો મૂકેલો છે જેથી તમને સમજવામાં ઇઝી પડે કે મોશન ઇન અ સ્ટ્રેટ લાઈન. અને ટ્રેન ગતિમાં હોય તેવું લાગે છે, પાછળનું બેકગ્રાઉન્ડ બ્લર છે, સ્પીડ બતાવે છે. તો આ પરફેક્ટ મેચ છે મોશન ઇન સ્ટ્રેટ લાઈન. હવે જોઈએ શું આવે છે તે આ સબ્જેક્ટમાં. પહેલું તો ઇન્ટ્રોડક્શન. હવે ઇન્ટ્રોડક્શનમાં એવું કહેવામાં આવે છે કે પહેલો શબ્દ છે કાઇનેમેટિક. હવે કાઇનેમેટિક એટલે શું કે કોઈ પણ ફિઝિક્સ છે, આપણું ફિઝિક્સ છે, એની અંદર બે પાર્ટ્સ પડે, કાઇનેમેટિક્સ એન્ડ ડાયનેમેટિક્સ. કાઇનેમેટિક્સ એટલે એવું વસ્તુ કે કોઈ પણ વસ્તુ ગતિમાં છે તો એને ગતિને ઓબ્ઝર્વ કરવામાં આવે, નહીં કે કોને લીધે ગતિમાં આવી એમ. હવે તમે કોઈ પણ એક ક્રિકેટ રમો છો અને બેટ વડે બોલને ફટકાર્યો તો બોલ આપણો ગતિમાં આવશે. પણ એની ગતિ કઈ છે એ આપણે જોવાની, એનું કારણ નથી વિચારવાનું કે બોલ શું કામ એને ગતિમાં આવ્યો. કે બોલ ગતિમાં આવ્યો શેના માટે આવ્યો કે તમે એને બેટ વડે પ્રેશર આપ્યું અથવા તો ફોર્સ આપ્યો એટલે તે ગતિમાં આવ્યો. પણ આપણે તમે જે ફોર્સ આપ્યો એનું અત્યારે કોઈ પણ પ્રકારનું વિચારવાનું નથી. આપણે તો અત્યારે એ જ ફોકસ કરવાનું છે કે બોલ ગતિમાં છે તો ગતિમાં છે ત્યારે એની શું સ્થિતિ છે, એનામાં કયો ચેન્જ આવે છે, તેની સ્પીડ કેટલી છે, તેનો વેગ કેટલો છે, એક્સલરેશન કેટલું છે, એને કેટલું ડિસ્ટન્સ કવર કર્યું. મીન્સ કે કાઇનેમેટિક ઇઝ ધ સ્ટડી ઓફ ધી મોશન વિધાઉટ ગોઈંગ ઇન ટુ ઇટ કોઝિસ. કે એ ગતિ કરવા માટે જવાબદાર વસ્તુ કઈ છે એનું આપણે કંઈ વિચારવાનું નથી. આપણે ખાલી અત્યારે એટલું જ વિચારવાનું છે કે ગતિમાં છે તો એમાં ફેરફાર કયા થયા અને કેવી ગતિ કરે છે, એ થઈ કાઇનેમેટિક્સ. અને બીજું આવશે કાઇનેટિક. કાઇનેમેટિક્સનો જ એક પાર્ટ છે, બીજું આવશે કાઇનેટિક. તો કાઇનેટિકમાં શું હશે કે આપણે મોશનની સાથે સાથે એનો પાછળ જવાબદાર કારણ એની વિશે પણ આપણે વિચારવાનું છે. જો આપણે ક્રિકેટ રમતા હશું ત્યારે બેટ વડે બોલને ફટકો માર્યો તો આપણે બોલની ગતિની સાથે સાથે બેટ મીન્સ કે આપણે એને કેટલું પ્રેશર આપ્યું, કઈ ડાયરેક્શનમાં પ્રેશર આપ્યું, કયો ફોર્સ આપ્યો, એનું પણ આપણે સ્ટડી કરીએ તો એ આવશે કાઇનેટિકમાં. અને આ છે કાઇનેમેટિક્સ. કાઇનેમેટિક્સ એટલે કે એનો કોઝિસનો કોઈ વિચાર કરવાનો નથી. અને બીજી એક અલગ બ્રાન્ચ છે જે છે ડાયનેમિક. તો ડાયનેમિક શું છે એ તમારે આ સેમમાં તો નથી, આના નેક્સ્ટ સેમમાં આવશે ડાયનેમિક. તો ડાયનેમિક એટલે એવી વસ્તુ કે સમયની સાથે સાથે એમાં અનિચ્છનીય ફેરફાર થતા હોય. એ હું જ્યારે આવશે ત્યારે સમજાવીશ, પણ અત્યારે તમે એટલું જ ધ્યાન રાખો કે કાઇનેમેટિક્સ અને કાઇનેટિક્સ બંનેમાં ફરક શું છે. હવે તમને એમસીક્યુમાં પૂછાઈ શકે કે કાઇનેટિક્સ અને કાઇનેમેટિક્સ, અને નીચે એમસીક્યુ હશે બંનેના ડિફરન્સ. તો એ બંનેમાં ડિફરન્સ શું છે તે ધ્યાન રાખવાનું છે કે કાઇનેમેટિક્સમાં એ જે પદાર્થ મોશનમાં છે પણ મોશન શેના લીધે છે એ આપણે કન્સિડર કરવાનું નથી. જ્યારે કાઇનેટિક્સમાં શું છે, મોશન નહીં કન્સિડર કરવાની છે અને તે શેના લીધે મોશનમાં આવ્યો તે પણ કન્સિડર કરવાનું રહેશે. નેક્સ્ટ પોઈન્ટ, ધીસ ચેપ્ટર ડીલ વિથ ધ મોશન અલોંગ ધ સ્ટ્રેટ લાઇન. અને સ્ટ્રેટ લાઇનમાં જે મોશન હોય એને આપણે શું કહીએ, રેક્ટ લાઇન એટલે લિનિયર, રેક્ટ લિનિયર મોશન સ્ટ્રેટ લાઇનમાં. ધ મોશન ઇઝ ધ ચેન્જ ઇન ધ. હવે મોશન એટલે શું, તો મોશન ઇઝ ધ ચેન્જ ઇન ધ પોઝિશન ઓફ એન ઓબ્જેક્ટ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. મેં તમને અગાઉ કીધું તેમ કે મોશન આપણે કોને કહીશું કે પદાર્થની જગ્યામાં થતો ફેરફાર. પણ ફેરફાર કોની સાપેક્ષમાં માપવાનું છે આપણે, સમયની સાપેક્ષમાં. એટલે આ એક ડેફિનેશન છે, તમે યાદ રાખજો, એમસીક્યુમાં પૂછાશે. મોશન એટલે શું છે કે કોઈ પણ પદાર્થના સમયની સાપેક્ષે તેના સ્થાનમાં થતો ફેરફાર એને કહીશું આપણે મોશન અથવા તો ગતિ. The motion is the change in a position of the object with respect to time. આ નીચે રેડ એરો જે છે, ગ્રીન એરો જે છે, આ એ શું છે, વી શું છે, આ ડાર્ક સર્કલ શું છે, એ બધું હું તમને સમજાવું છું.
હવે પહેલી વસ્તુ, ડાર્ક સર્કલ શું બતાવે છે કે કોઈ એક ઓબ્જેક્ટ છે. ધારો કે આ ઓબ્જેક્ટ, પહેલું ડાર્ક સર્કલ કે જ્યાંથી એ ગતિની શરૂઆત કરે છે, એ પહેલાં તે ત્યાં હતું, પછી ત્યાંથી થોડુંક ફોરવર્ડ આગળ વધ્યું, પાછું ફોરવર્ડ જશે, પાછું ફોરવર્ડ જશે. તો એ જે ડાર્ક સર્કલ છે એ આપણો કોઈ પદાર્થ બતાવે છે. 1 મિનિટ. ચાલો, આપણે ઇન્ટ્રોડક્શન કમ્પ્લીટ કર્યું મોશન વાળું. હવે નેક્સ્ટ આપણે આવશે કે સ્કેલર એન્ડ વેક્ટર. તો સ્કેલર અને વેક્ટર એનું ગુજરાતી મીનિંગ થાય છે અદિશ અને સદિશ. અનુક્રમે સ્કેલર મીન્સ અદિશ અને વેક્ટર મીન્સ સદિશ. હવે તમે ખ્યાલ હોય તો વિજ્ઞાનમાં ભણેલા છો, અદિશ રાશિ અને સદિશ રાશિ, સ્કેલર ક્વોન્ટિટી એન્ડ વેક્ટર ક્વોન્ટિટી. તો સ્કેલર આપણે કોને કહીશું, અદિશ રાશિ કોને કહીશું આપણે, કે કોઈ પણ એવી વસ્તુ કે જેને કોઈ પણ ડાયરેક્શન હારે લેવા દેવા નથી, એને કહેવાય સ્કેલર. અને વેક્ટર એટલે કે કોઈ પણ વસ્તુ કે જેને પોતાનું મૂલ્ય હોત છે અને એને ડાયરેક્શનની પણ જરૂર છે. હવે હું તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું છું કે હું કોઈ પણ વ્યક્તિ છે એ ધારો કે એમ કહેવા માંગે છે કે એને 3 મિનિટના સમયગાળામાં 5 કિલોમીટર જેટલું અંતર કાપ્યું. તો સમયગાળો ટાઈમ કેટલો છે, 3 મિનિટ, અને ડિસ્ટન્સ કેટલું આપ્યું છે, 5 મીટર કા 5 કિલોમીટર વોટેવર. તો એમાં આપણે કોઈ પણ પ્રકારનો ડાયરેક્શનનો ઉલ્લેખ કર્યો નથી. આપણી વેલ્યુ છે 5 કિલોમીટર, એ ડિસ્ટન્સની વેલ્યુ છે, ટાઈમની વેલ્યુ છે 2 મિનિટ અથવા 3 મિનિટ જે હોય તે. પણ હવે બીજું જ હું એમ કહું કે કોઈ પણ વ્યક્તિએ 3 મિનિટની અંદર 5 કિલોમીટર ડિસ્ટન્સ પૂર્વ દિશામાં કાપ્યું, તો એમાં એક ડાયરેક્શન જોડાઈ ગઈ, પૂર્વ દિશા. તો ડાયરેક્શન જે છે, દિશા જે છે, તે થઈ જશે આપણી સદિશ રાશિ. આ બેઝિક તમને કહું છું કે સ્કેલર અને વેક્ટરમાં શું ફરક છે. હવે આપણે ભૌતિક રાશિઓ એટલી એવી છે જેને દિશાની જરૂર છે, અને કેટલીક એવી છે કે જેને દિશા હારે કોઈ લેવા દેવા નથી. હવે હું તમને કહું અંતર, ડિસ્ટન્સ. તો ડિસ્ટન્સ એટલે શું, કે ફાઇનલ પોઝિશન અને ઇનિશિયલ પોઝિશન વચ્ચેનું જેટલું માપ હોય એને આપણે ડિસ્ટન્સ કહીએ. ધારો કે હું આજે અત્યારે અહીંયા ઘરે છું મારા, અને અહીંથી મારી કોલેજનું ડિસ્ટન્સ છે 3 કિલોમીટર, અને હું 1 કલાકમાં મારી કોલેજે પહોંચું છું. તો મેં 1 કલાક દરમિયાન મેં 3 કિલોમીટર ડિસ્ટન્સ કાપ્યું. એનો મતલબ એવો છે કે મારી ફાઇનલ પોઝિશન કોલેજની થઈ અને ઇનિશિયલ મેં સ્ટાર્ટિંગ પોઈન્ટ મારું ઘર હતું. તો બંને વચ્ચેનો જેટલો અંતર થયું એ થયું આપણું ડિસ્ટન્સ. હવે બીજું એક છે સ્થાનાંતર અથવા તો ડિસ્પ્લેસમેન્ટ. તો ડિસ્પ્લેસમેન્ટ એટલે શું થશે, આના પછીનું જ પ્રેઝન્ટેશન છે, આપણે જોઈશું. પહેલાં સ્કેલર અને વેક્ટરમાં જોઈ લઈએ. તો શું છે, ધ ડિસ્ટન્સ એન્ડ ઓબ્જેક્ટ ટ્રાવેલ ઇન ધ સ્કેલર ક્વોન્ટિટી ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધ ડાયરેક્શન. કે ડિસ્ટન્સ કેવી છે, સ્કેલર ક્વોન્ટિટી છે, અદિશ રાશિ છે, જેને ડાયરેક્શન સાથે કોઈ લેવા દેવા નથી. અને બીજું છે ડિસ્પ્લેસમેન્ટ. ડિસ્પ્લેસમેન્ટ મીન કે સ્થાનાંતર, એ કેવી છે, વેક્ટર રાશિ છે, અને એને ડાયરેક્શન સાથે લેવા દેવા છે. હવે કઈ રીતના તે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોશું. ફરીથી આવે છે સ્પીડ. તો સ્પીડ કેવી છે, સ્કેલર ક્વોન્ટિટી છે, પણ વેલોસિટી કેવી છે, વેક્ટર ક્વોન્ટિટી છે. હવે સ્પીડ અને વેલોસિટી બંનેમાં શું ફરક, તો બંનેનો મેઇન ફરક આ જ છે કે સ્પીડ કે જેને દિશા હારે કોઈ પણ લેવા દેવા નથી, જ્યારે વેલોસિટી એને પર્ટિક્યુલર ડાયરેક્શનની જરૂર પડે છે. અને જો સ્કેલર ક્વોન્ટિટી હશે ને તો એમાં પ્લસ માઇનસની કંઈ જરૂર નહીં પડે. પણ જો આપણે ક્યારેક ડાયરેક્શન બતાવવાની થાય વેક્ટર ક્વોન્ટિટીમાં, તો પોઝિટિવ ડાયરેક્શન હોય અથવા તો નેગેટિવ હોય. હવે કોઈ પણ પદાર્થ ફોરવર્ડ ગતિ કરતો હોય તો આપણે એને પોઝિટિવ લઈશું, અને બેકવર્ડ મીન્સ કે રિવર્સમાં આવતું હશે તો નેગેટિવ લઈશું. હવે આ બધું કયું છે, જેમ જેમ આપણે આગળ ભણશું તેમ તેમ તમે શીખતા જશો. હવે પહેલું મેઇન વસ્તુ હું તમને ડિસ્ટન્સ અને ડિસ્પ્લેસમેન્ટ વચ્ચેનો ફરક સમજાવું. તો પહેલું છે ડિસ્ટન્સ. લેન્થ ઓફ ધ એક્ચ્યુઅલ પાથ ટેકન ટુ ગો ફ્રોમ સોર્સ ટુ ડેસ્ટિનેશન. ડેસ્ટિનેશન અહીંયા નીચે આવી ગયું છે, આપણે એને અહીંયા કન્સિડર કરવાનું છે. હવે શું છે, લેન્થ ઓફ ધ એક્ચ્યુઅલ પાથ ટેક ટુ ગો ફ્રોમ સોર્સ ટુ ડેસ્ટિનેશન મીન્સ કે તમે
જે પણ અંતર કાપો છો એ બધાનો સરવાળો કરીએ અને જે આપણને મળે એને કહેવાય ડિસ્ટન્સ. માની લો કે તમે તમારા ઘરથી નીકળીને કોઈ પર્ટિક્યુલર એક હોટલ પર જવું છે તમારે, તો તમે ઘણા બધા રસ્તા હોય કે તમારે ડેસ્ટિનેશન પહોંચવા માટે. કોઈ એક સીધો રસ્તો પસંદ કરે, કોઈ વળાક મારીને ગલી ગલીમાં થઈને જાય. પણ બંનેનું ડિસ્ટન્સ કેટલું, મીન્સ કે તમે જે પદાર્થ ઉપરથી, જે રસ્તા ઉપરથી ચાલો છો અને એ બધાનું તમારે સમેશન કરતું જવાનું, એને કહેવાય ડિસ્ટન્સ. હવે તમારી 4 વ્હીલ 2 વ્હીલ કે તમારું વ્હીકલ છે એમાં જે કિલોમીટર બતાવે છે, તમે સ્ટાર્ટ કરી ત્યારે ઇનિશિયલ જે પોઈન્ટ હોય તે, અને જ્યારે તમે તમારા ડેસ્ટિનેશન પર પહોંચીને સ્ટોપ કરી ત્યારે તેમાં જે રીડિંગ આવ્યું તે, હવે બંનેનો ડિફરન્સ તમે કાઢો એટલું તમે ડિસ્ટન્સ કવર કર્યું એમ કહેવાય. તમારા ગાડીનું કિલોમીટર જે બતાવે છે એ વસ્તુ એમ છે. હવે તમે ધારો કે અહીંથી ગાડી સ્ટાર્ટ કરી અને તમારું ઇનિશિયલ 200 કિલોમીટર તમારું બતાવે છે રીડિંગ, અને તમે પહોંચી ગયા તમારા ડેસ્ટિનેશને અને ત્યાં 225નું રીડિંગ એ અટકી ગયું, તો તમે ડિસ્ટન્સ કેટલું આપ્યું? 25 કિલોમીટર. ઇન શોર્ટ તમને સમજાઈ ગયું ડિસ્ટન્સ એટલે શું. અને ડિસ્પ્લેસમેન્ટ, length of the straight line joined to the source of the destination, in other words the length of the shortest path. આનો મતલબ એવું છે, એકદમ સિમ્પલ ડિસ્પ્લેસમેન્ટ એટલે. હવે તમે તમારા ઘરેથી નીકળો છો અને તમારી કોલેજ સુધી પહોંચો છો. હવે ડિસ્ટન્સ ભલે 25 કિલોમીટર હોય, મીન્સ કે તમે પહેલાં સીધા ગયા, પછી ટર્ન લીધો, ફરીથી સ્ટ્રેટ ગયા, પછી એક સર્કલ ફેર્યા, ફરીથી સ્ટ્રેટ આવ્યા અને તમે કોલેજ પહોંચ્યા. એમાં તમને 25 કિલોમીટરનું ડિસ્ટન્સ કપાઈ ગયું. પણ તમારે ડિસ્પ્લેસમેન્ટ ફાઇન કરવાનું કે તો શું કરવાનું કે તમારો જે કોલેજ છે અને તમારું ઘર છે એ બંનેને જોડી દો અને તમને જે શોર્ટેસ્ટ પાથ મળે છે એ થયું ડિસ્પ્લેસમેન્ટ. હવે હું તમને એક બીજી વસ્તુ બતાવું. હવે જો તમે તમારા ઘરેથી નીકળો છો અને પાછા તમારા ઘરે આવી જાઓ છો, 25 કિલોમીટરનો રન કાપીને પાછા તમારા ઘરે પહોંચી જાઓ છો, તો એ સમયગાળામાં તમે કાપેલું અંતર મીન્સ કે ડિસ્ટન્સ કેટલું થશે? 25 કિલોમીટર. પણ તમે ડિસ્પ્લેસમેન્ટ કેટલું કર્યું? તો 0, કારણ કે તમે જ્યાંથી સ્ટાર્ટ કર્યું હતું ત્યાં છેલ્લે પહોંચી ગયા. એટલે તમારું ડિસ્પ્લેસમેન્ટ એટલે તમારા સ્થાનમાં થતો ફેરફાર. તો તમે ઇનિશિયલી જે સ્થાન પર હતા અને ફાઇનલી છેલ્લે પણ એ સ્થાન પર હશો, તો તમારું ડિસ્પ્લેસમેન્ટ 0 થશે. પણ તમે ડિસ્ટન્સ કેટલું કવર થયું હશે કે તમે જેટલો રન મારીને આવ્યો તેટલો ડિસ્ટન્સ. હવે સમજાય છે ડિસ્ટન્સ અને ડિસ્પ્લેસમેન્ટમાં શું ફરક છે તે. એક્ઝામ્પલ દ્વારા જોઈએ. આ કોઈ એક માણસ છે મારી તમારી જેવો. હવે ઇફ અ બોય વોક ફ્રોમ બી ટુ ડી, એટલે અહીંયાથી આવડો આ સર્ક્યુલર પાથ ઉપર ડી સુધી આવે છે. અહીંયાથી સ્ટાર્ટ કરે છે, અહીંયા ડી સુધી આવ્યો, તો આણે કાપેલું ડિસ્ટન્સ કેટલું થશે? આટલું. બી થી ડી મીન્સ કે આ સર્કલનો અર્ધ પરિઘ જેટલું એનું ડિસ્ટન્સ થશે, કાપેલું ડિસ્ટન્સ. અહીંયાથી આટલી જે આ લેન્થ આવશે તે. પણ જો આને ડિસ્પ્લેસમેન્ટ પૂછાય તો બી થી ડી સુધીનું ડિસ્પ્લેસમેન્ટ, આ અત્યારે એ પોઈન્ટ ઉપર ઊભેલો છે અને એ પોઈન્ટ પરથી બી પોઈન્ટ પર જાય છે, બી પોઈન્ટથી સી પોઈન્ટ પર આવે છે અને સી પોઈન્ટથી ડી પોઈન્ટ પર આવે છે. તો આને કાપેલું ડિસ્ટન્સ કેટલું થશે? એ થી બી સુધી જાય છે, એટલે એ થી બી સુધી ધારો કે એનું રેડિયસ જેટલું ડિસ્ટન્સ થાય, તો એ પ્લસ બી થી સી સુધીનું ડિસ્ટન્સ પ્લસ સી થી ડી સુધીનું ડિસ્ટન્સ. આ ત્રણેયનું તમે સમેશન કરો ત્યારે આ બોયે કાપેલું તમને ડિસ્ટન્સ મળે. પણ તમને ડાયરેક્ટ એમ પૂછવું કે ડિસ્પ્લેસમેન્ટ કેટલું થયું? ફાઇનલ એ ઉપર હતો અને ઇનિશિયલ એ ઉપર હતો અને ફાઇનલ ડી ઉપર આવ્યો, તો એ થી ડી સુધીનો સૌથી નાનામાં નાનો પાથ કયો થશે? આવડો. તો બસ એને આ એડી જેટલું ડિસ્પ્લેસમેન્ટ કરેલું છે. જ્યારે ડિસ્ટન્સ કેટલું થશે? એ ટુ એ બી સી અને ડી, અને ડિસ્પ્લેસમેન્ટ કેટલું થશે? એ ટુ ડી. ઇન શોર્ટ હવે તમને સમજાઈ જવું જોઈએ કે ડિસ્પ્લેસમેન્ટ અને ડિસ્ટન્સમાં ફરક શું છે અને ક્યાં છે તે. બીજું એક્ઝામ્પલ જોઈએ કે એક રોહિત અને સીમા, બે છોકરો છે અને એક છોકરી છે.
હવે બોથ સ્ટાર્ટ ફ્રોમ ધેર હાઉસ, બંને તેના ઘરથી શરૂઆત કરે છે. રોહિત વોક્સ 2 કિલોમીટર ઓફ ધી ઈસ્ટ વાઇલ સીમા વોક 1 કિલોમીટર ટુ વેસ્ટ. હવે અહીંયા ખાસ ધ્યાન આપો, 2 કિલોમીટર ઈસ્ટ અને 1 કિલોમીટર વેસ્ટ. ડાયરેક્શન આવે છે અંદર પિક્ચરમાં, ડિસ્ટન્સની સાથે ડાયરેક્શન આવે છે. તો આપણે અત્યારે એવું માનીએ કે ઈસ્ટ બાજુ, ઈસ્ટ અને વેસ્ટ બંને એકબીજાની અપોઝિટ ડાયરેક્શન થઈ. તો તમારે કન્સિડર કરવું પડશે કે ઈસ્ટને જો પોઝિટિવ લઈએ તો આપણે વેસ્ટને નેગેટિવ કન્સિડર કરવાની, અને જો વેસ્ટને પોઝિટિવ લઈએ તો ઈસ્ટને કન્સિડર કરવાની. અત્યારે હું અહીંયા ઇનિશિયલ પોઈન્ટ છું અને સીમા કઈ બાજુ જઈ છે? વેસ્ટ સાઈડ. તો હું વેસ્ટને આ સાઈડની ડાયરેક્શન પોઝિટિવ લઉં છું, જો આ સાઈડની ડાયરેક્શન મારી નેગેટિવ થશે. હવે બંને અહીંથી સ્ટાર્ટ કરે છે. હવે રોહિત છે 2 કિલોમીટર ઈસ્ટમાં જાય છે, એટલે રોહિત અહીંથી 2 કિલોમીટર આ સાઈડ આવે છે, એટલે અહીંયા કંઈક પહોંચ્યો હશે. અને સીમા છે તે 1 કિલોમીટર ઈસ્ટ વેસ્ટમાં જાય છે, તો સીમા અહીંથી અહીંયા પહોંચી. અહીંયાથી આટલું 2 કિલોમીટર, અહીંથી આટલું 1 કિલોમીટર. સીમા ઇઝ બેક ટુ હોમ, અને સીમા પાછી અહીંયાથી 1 કિલોમીટર આવીને પાછી એની ઘરે આવી જાય છે. તો સીમાનું ડિસ્પ્લેસમેન્ટ કેટલું થશે? ડિસ્પ્લેસમેન્ટની વાત કરું છું તો ફાઇનલ પોઝિશન માઇનસ ઇનિશિયલ પોઝિશન. તો એને ઘરથી જ ચાલુ કરી હતી અને પાછી એના ઘરે આવી ગઈ, તો એનું ડિસ્પ્લેસમેન્ટ થશે 0. પણ જો એનું ડિસ્ટન્સ પૂછે તો ડિસ્ટન્સ કેટલું થશે? ઘરેથી ચાલુ કર્યું, 1 મીટર સુધી વેસ્ટમાં ચાલી, અને 1 કિલોમીટર વેસ્ટમાં ચાલી અને ફરીથી પાછી ઘરે આવી, એટલે ફરીથી 1 કિલોમીટર બેકવર્ડ ચાલી. તો આનું ડિસ્ટન્સ કેટલું થશે? અહીંયા આવી અને ફરીથી 1 કિલોમીટર પાછી આવી, તો એને ડિસ્ટન્સ 2 કિલોમીટર કાપ્યું, પણ એનું ડિસ્પ્લેસમેન્ટ કેટલું થયું? 0. સમજાણું હવે બંનેમાં ફરક શું છે તે? આ થઈ ગઈ આપણી ડિસ્ટન્સ અને ડિસ્પ્લેસમેન્ટની વાત. હવે મોશનના અલગ અલગ પ્રકાર આવશે. યુનિફોર્મ મોશન છે, અનયુનિફોર્મ મોશન છે. સ્ટ્રેટ લાઇનમાં બે જ આવશે, યુનિફોર્મ અને અનયુનિફોર્મ. હવે યુનિફોર્મ એટલે શું? કે એમાં થતો ફેરફાર. યુનિફોર્મ એટલે તમારા સ્કૂલના કપડાની સમજતા હો. યુનિફોર્મ એટલે મીન્સ કે એમાં થતો ફેરફાર કેવો હોય? સમાન હોય. માની લો કે કોઈ પણ પદાર્થે આપણે 5-5 મિનિટનો ઇન્ટરવલ લઈએ છીએ, તો પહેલી 5 મિનિટમાં જો એને 10 કિલોમીટર ડિસ્ટન્સ કાપેલું હોય, તો બીજી 5 મિનિટમાં પણ 10 કિલોમીટર હોય, ત્રીજી 5માં પણ 10 કિલોમીટર હોય, અને પછીની 5માં પણ 10 કિલોમીટર હોય. તો આ બધું થયું યુનિફોર્મ, મીન્સ કે સમયનો ફેરફાર સરખો છે, એને કાપેલું અંતર પણ સરખું છે. આનું બેસ્ટ એક્ઝામ્પલ હું તમને કહું કે તમે કાર ચલાવો છો અથવા તો બાઇક ચલાવો છો, તો 60ની સ્પીડ કોઈ પણ એક સ્પીડ તમે પકડી લો અને એના ઉપર તમે કોન્સ્ટન્ટ એની સ્પીડથી ગાડી ચલાવો છો. નથી સ્પીડ ઓછી થવા દેતા, નથી સ્પીડ વધુ થવા દેતા. તો એ જે તમારી મોશન થઈ તે થયું આપણું યુનિફોર્મ મોશન. હવે યુનિફોર્મ મોશનમાં શું કહેવા માગે છે કે યુનિફોર્મ મોશન ઇઝ અ વેન equal displacement occur during the any successive equal time interval. એટલે કે એક ઇક્વલ ટાઈમ ઇન્ટરવલ, તમે 5 મિનિટ કન્સિડર કરો, 10 મિનિટ કન્સિડર કરો, પણ ટાઈમ ઇન્ટરવલ પણ એક્યુરેટ મીન્સ કે ઇક્વલ જ હોવો જોઈએ. એવું નહીં કે પહેલાં 5 મિનિટ લીધી, પછી 10 મિનિટ લીધી, પછી 30 મિનિટ લીધી, ફરી પાછી 2 મિનિટ લીધી, એવું નહીં. 5 મિનિટ લો છો તો છેલ્લે સુધી 5 મિનિટ, 2 મિનિટ લો છો તો બધી જ 2 મિનિટ. એટલે ટાઈમ ઇન્ટરવલ યુનિફોર્મ, અને એ યુનિફોર્મ ટાઈમ ઇન્ટરવલમાં કાપેલું ડિસ્ટન્સ પણ યુનિફોર્મ આવવું જોઈએ. મીન્સ કે મેં તમને કીધું એ જ રીતના કે જો એ 10 કિલોમીટરનું ડિસ્ટન્સ કાપે છે 5 મિનિટના ટાઈમ ઇન્ટરવલમાં, તો તમે એ પછી એનું થ્રુ આઉટ કોઈ પણ સમયગાળામાં કોઈ પણ વસ્તુ લઈ લો, એ બંને વસ્તુ સેમ જ આવવી જોઈએ. એ થઈ ગયું આપણું યુનિફોર્મ. બીજું છે યુનિફોર્મ મોશન ઇઝ ઓલવેઝ અલોંગ અ સ્ટ્રેટ લાઇન, કે સ્ટ્રેટ લાઇનમાં જ હોય યુનિફોર્મ મોશન. એક્ઝામ્પલ, while driving a car at a perfectly steady 60 kmph, this means there is a change in a position by the 60 km for every time interval per 1 hours. મેં તમને પહેલાં કીધું એમ જ કે જો તમે 60ની સ્પીડ ઉપર કોન્સ્ટન્ટ તમારી ગાડી ચલાવતા હો, નથી સ્પીડ ઓછી કરતા, નથી સ્પીડ વધારે કરતા, તો એનો મતલબ તમે
દર 1 કલાકે 60 કિલોમીટરનું ડિસ્ટન્સ કાપો છો, દર 1 કલાકે 60 કિલોમીટર બીજા કાપો છો, બીજી કલાકે બીજા 60 કિલોમીટર કાપો છો. તો આ થઈ ગયું તમારું યુનિફોર્મ મોશન. હવે યુનિફોર્મ મોશનનું અહીંયા પણ જોઈ જો કે સેમ ટાઈમ ઇન્ટરવલ માટે કાપેલું ડિસ્ટન્સ સેમ છે. This displacement between the successive frame are the same. Dots are equally spaced અને Vx is equal to constant. Means કે તમારી સ્પીડ કોન્સ્ટન્ટ છે, 60 છે તો 60 જ છે, નથી એમાં વધઘટ થતી. આ છે યુનિફોર્મ મોશન. હવે યુનિફોર્મ મોશનનો ગ્રાફ જોવાનો છે. એમાં શું હશે? તો ઓબ્જેક્ટ મોશન ઇઝ ધ the object motion is the uniform and if only its position versus time graph is the straight line. હવે આપણને ખબર જ છે કે આપણે 5 મિનિટ માટેના રીડિંગ લીધા ટાઈમ, ધારો કે પહેલા 0 થી 5, 5 થી 10, 10 થી 15, 15 થી 20, 20 થી 25 એ રીતના ટાઈમ લીધો અને આપણે એની પોઝિશન જોવાની છે કે પહેલા એને 5 મીટરનું ડિસ્ટન્સ કાપેલું છે તો બધામાં 5-5નું જ ઇન્ટરવલ આવશે. 5 કિલોમીટર, 10 કિલોમીટર, 15 કિલોમીટર, 20, 25 એન્ડ સો ઓન. તો એનો મતલબ છે આને આપણને જે મળશે ગ્રાફ એ હંમેશા કેવો હશે? સ્ટ્રેટ લાઈન હશે, એક સીધી રેખામાં મળશે એનો ગ્રાફ. આ થઈ ગયું યુનિફોર્મ ડિસ્ટન્સ માટેની વસ્તુ. હવે તમે આ ગ્રાફ મીન્સ કે આ ગ્રાફનો સ્લોપ ફાઇન્ડ કરો. સ્લોપ મીન્સ કે શું થશે? ટેન થીટા. ટેન થીટા એટલે શું થશે? સામેની બાજુના છેદમાં પાછળની બાજુ. તો આ ગ્રાફનો તમે ટેન થીટા ફાઇન્ડ કરો, સ્લોપ ફાઇન્ડ કરો. એ શું થશે કે ડિસ્ટન્સમાં થતો ફેરફારના છેદમાં ટાઈમમાં થતો ફેરફાર. ડિસ્ટન્સમાં થતો ફેરફારના છેદમાં ટાઈમના. ધારો કે આ બે પોઈન્ટ વચ્ચેનો ઇન્ટરવલ લીધો તો અહીંયા હશે 15 - 10 અને 10 - 5. તો એ જે તમને મળશે એ મળશે તમને વેલોસિટી. હવે સ્પીડ અને વેલોસિટી જે છે તે આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અત્યાર સુધી અહીંયા રાખો. ત્યાં સુધી છે તમને જય ભારત અને તમારો આજનો દિવસ સફળ રહે.